મોટાભાગના હિન્દુ પરિવારોનું એક સપનું હોય છે કે તે જીવનમાં એકવાર તો ચારધામ યાત્રા કરે જ. અને જો ભારતના મોટા ચારધામની યાત્રા શક્ય ન બને તો ઉત્તરાખંડના નાના ચારધામ એટલે કે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા કરી લે. પણ આ વર્ષે આ યાત્રા જાણે મુસીબતની યાત્રા સાબિત થઈ રહી છે. અખાત્રીજના શુભ અવસરે ઉત્તરાખંડની યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ યાત્રાનો પ્રારંભ થયો અને ત્યારબાદ 12 તારીખે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. આમ તો યાત્રાના પહેલા દિવસે તમામ તીર્થધામોમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો, પરંતુ તે સમયે ભાવિકોએ અંદાજો પણ નહીં લગાવ્યો હોય કે આ યાત્રા તેમના માટે મુસીબતની યાત્રા બની શકે છે. યાત્રા શરૂ થયાના 2 જ દિવસમાં યમુનોત્રી ધામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પાલીગઢથી ફૂલછટી સુધીના સાંકડા રોડ પર 5 કિલોમીટર સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આ વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાખંડ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા, પણ ત્યારે લોકોને ખાતરી આપવામાં આવી હતી કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હકીકત કંઈક અલગ જ સામે આવી રહી છે. યમુનોત્રી ધામ જવાના હાઈવે પર હજુ પણ વાહનોનો ચક્કાજામ છે. પરિસ્થિતિ એ હદે વણસેલી છે કે અનેક પ્રવાસીઓ રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે. બીજી તરફ યમુનોત્રી ધામ પર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો કે જેમાં ઉત્તરાખંડ પ્રશાસને જણાવ્યું હતું કે યાત્રાને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ યાત્રાળુને સમસ્યા ન થાય તેના માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ દ્રશ્યો ચારધામથી જે સામે આવી રહ્યા છે તેમાં વધુ પડતી ભીડના કારણે પ્રશાસન સામે પણ પડકાર ઊભો થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઠેક ઠેકાણે લોકો ફસાયેલા છે, અટવાયેલા છે. ગુજરાતીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે આ ચારધામ યાત્રામાં અને ગુજરાતી પ્રવાસીઓ પણ અહીં ફસાયા છે કે જે સોશિયલ મીડિયા દ્વારા તેમની વ્યથા ઠાલવી રહ્યા છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે યમુનોત્રી જવાના માર્ગ પર હજુ પણ લાંબી કતારો છે. એક તરફ ખેડા જિલ્લાના 22 પ્રવાસીઓ ઉત્તરકાશીમાં 2 દિવસથી ફસાયા છે, તો બીજી તરફ ભીડમાં ફસાવાને લીધે અનેક શ્રદ્ધાળુઓએ યમુનોત્રી અને ત્યારબાદ ગંગોત્રીમાંથી પણ દર્શન વિના પરત ફરવાનો વારો આવ્યો છે. આ તરફ ગંગોત્રી પહોંચવા માંગતા રાજકોટના યાત્રાળુઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રવાસીઓ રસ્તા પર જ રાત વિતાવવા મજબૂર બન્યા છે અને છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી. તો આ જ મુદ્દે કેટલાક પોલીસ કર્મીઓ સાથે પ્રવાસીઓની બબાલ પણ થઈ હતી. ત્યારે ખાસ મુદ્દાઓ આપને દર્શાવી દઈએ. એક અનુમાન મુજબ આ વખતે ચારધામના શ્રદ્ધાળુઓની સંખ્યામાં 44% વધારો થયો છે. માત્ર 4 જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1,30,000થી પણ વધુ પ્રવાસીઓ ચારધામ પહોંચ્યા છે અને આ ભારે ભીડને લીધે જ અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ તો હજારો પ્રવાસીઓ એવા પણ છે કે જે ચારધામ યાત્રા શરૂ જ નથી કરી શક્યા અને હરિદ્વાર તેમજ ઋષિકેશમાં ફસાયેલા છે. ભારે ભીડના કારણે બુધવાર અને ગુરુવારના રોજ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવાયા છે. તંત્ર દ્વારા લોકોને યાત્રા સ્થગિત રાખવાની વિનંતી કરવામાં પણ આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યાત્રાના 4 જ દિવસમાં 10 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો બીજી તરફ ફસાયેલા પ્રવાસીઓનો આક્ષેપ છે કે નજીકના ગામમાંથી પાણીની બોટલના 30થી 50 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. અનેક યાત્રાળુઓ યાત્રા સ્થગિત કરીને પરત ફરી રહ્યા છે તેવા પણ કિસ્સાઓ અહીં સામે આવ્યા છે. ત્યારે ભીડના કંઈક એવા જ દ્રશ્યો, હાલાકીના દ્રશ્યો કેદારનાથ ધામમાં પણ સામે આવી રહ્યા છે. લોકોને દર્શન તો થઈ રહ્યા છે, પરંતુ ભીડ એટલી છે કે મંદિર સુધી આગળ વધવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ગંગોત્રી યમુનોત્રી માર્ગે ચક્કાજામની સ્થિતિને પગલે ધસારો છે. કેદારનાથ ધામ તરફ વળ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ત્યાં કોઈ મુશ્કેલીઓ ન સર્જાય તેના માટે પણ
કે અત્યારથી જ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।